શું ભારતને આ ટી-20 વર્લ્ડ કપના દરમિયાન આ ખોટો ફાયદો અપાઈ રહ્યો છે? જી હા મિત્રો, તો હવે ટી-20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. તમે આ વસ્તુ જાણતા નથી તો હું તમને જણાવી દઉં. અગાઉ આઈસીસી તરફથી આપણે લોકોને ભારતનું સેમીફાઇનલ વેન્યુ તે જણાવી દેવામાં આવ્યું છે કે જો ભારતીય ટીમ સેમીફાઇનલ માટે ક્વોલિફાય કરશે તો કયા વેન્યુમાં રમવાના છે. પણ તેની પાછળ ઓફિશિયલ કારણ એ છે કે ભાઈ ટાઈમ ઝોન ત્યાંનું મેચ કરે છે ભારતીય પ્રેક્ષકો માટે. મતલબ કે જે ટાઈમમાં તે સેમીફાઇનલ થશે તે આપણા ભારતીય ફેન્સને મેચ કરે છે. આપણે લોકો પણ જોઈ શકીશું. પણ આ વસ્તુને લઈને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે શું ભારતને ખોટો ફાયદો મળી રહ્યો છે, કારણ કે બાકી કોઈ પણ ટીમોને ખબર નથી કે તેમનું વેન્યુ સેમીફાઇનલ માટે કોણ રહેશે. પણ ભારતને અગાઉથી ખબર છે અને જે તે વાળું વેન્યુ છે તે પૂરા ટુર્નામેન્ટમાં સૌથી વધારે સ્પિનર ફ્રેન્ડલી વેન્યુ હશે. અને તેથી લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે આજ તો કારણ નથી કે રોહિતે તેમના સ્કોડમાં 4 સ્પિનર્સની પસંદગી કરી છે. મિત્રો, જો તમને યાદ ન હોય તો હું તમને જણાવી દઉં કે ટીમ જાહેરાતના સમયે જ્યારે રોહિત શર્માને પૂછવામાં આવ્યું હતું કે તમે 4 સ્પિનર્સને કેમ લીધા છે તો તેમણે કહ્યું હતું કે હું અહીંયા કારણ નહીં જણાવું, હું તમને યુએસએમાં જણાવીશ. તો કેટલાક લોકો ત્યાં બોલી રહ્યા છે કે ભાઈ આ ખોટું છે. બાકી ટીમોને પણ પછી આવી રીતે ખબર હોવી જોઈએ. તો મિત્રો, તમારો શું મંતવ્ય છે આ વસ્તુ પર? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો.